અંબાલાલભાઈ, આવનારા દિવસોમાં ગુજરાતનું તાપમાન કેવું રહેશે? કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારની ગરમીનો પ્રકોપ જોવા મળશે? હજુ 15 તારીખ સુધી ગરમી રહેવાની શક્યતા રહેશે. ગરમી આજે 11 તારીખે પણ વધુ પડશે. ગરમી 12 તારીખ સુધીમાં તો વધુ પડવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં વધારે ગરમી રહેશે. આણંદના ભાગમાં વધારે ગરમી રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધારે રહેશે. પાટણ સમી હારીના ભાગમાં ગરમી વધારે છે. બનાસકાંઠાના ભાગોમાં ગરમી વધારે રહેશે. પાલનપુર, ડીસા, આછેડા વગેરે ભાગોમાં ભારે ગરમી રહેશે. આ ઉપરાંત લગભગ ભચાઉના ભાગો અને તેનાથી આગળના રણના ભાગોમાં પણ ગરમી વધારે રહેવાની શક્યતા રહે છે. તેમજ જોવા જઈએ તો હિંમતનગર, કર્કવૃત્ત ઉપરના ભાગોમાં આખરી ગરમી રહેવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે. કચ્છ ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વધારે ગરમી રહેવાની શક્યતા રહેશે. ભુજમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. કંડલામાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. એટલે કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાજકોટના ભાગમાં પણ ભારે ગરમી રહેવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. અને હળવા ધ્રાંગધ્રામાં ગરમી રહેશે. આ ઉપરાંત લગભગ જૂનાગઢના ભાગોમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ કે 33 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ કે કદાચ 35 થઈ શકે. અને જામનગરના ભાગોમાં 35થી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સુરતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. અને લગભગ વલસાડના ભાગમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. એટલે હજુ પણ અકળાવનારી ગરમી રહેવાની શક્યતા રહેશે. અંબાલાલભાઈ, આટલી આકરી ગરમી પડવા પાછળનું કારણ શું? શું કારણ આટલી ભીષણ ગરમી પડી છે આ વખતે? ગરમી પડવાના ઘણા કારણો જણાવી આવે છે. ઘણા નિષ્ણાતોના મતે ક્લાઇમેટ ચેન્જનું વાતાવરણ ગણે છે. ઘણા નિષ્ણાતોના મતે કાર્બન ઉત્સર્જનનું ગણે છે. પરંતુ આ ગરમી પડવાનું હજુ કારણમાં કોઈ રેશિયો નક્કી થયો નથી. ત્યાં સુધી કઈ રીતે કહી શકાય? ગ્લોબલ વોર્મિંગ તો વધેલ છે, ક્લાઇમેટ ચેન્જ તો વર્ષોથી થાય છે, છતાં લગભગ પાછલા વર્ષોમાંથી વરસાદ પણ વધુ થાય છે. તો આ વખતે ગરમી પડવાનું મુખ્ય કારણ મને સોલર રેડિયેશન જણાય છે. કારણ કે આ વખતે સીધા જે કિરણો છે એ સીધા ભૂભાગ ઉપર આવે છે. અને વચમાં તો ઉપર એક હીટ સ્ટ્રોમ બન્યું હતું. એટલે ઉપલા લેવલ ઉપર ગરમી જવાના બદલે ત્યાંથી ધીમે આવે છે. અને ઉત્તર ગોળાર્ધમાં જે બરફ છે એ પીગળી રહ્યો છે, જેથી ત્યાં પણ બરફના સ્ટ્રોમ બની રહ્યા છે. એટલે ત્યાં બરફ ઓછો થઈ રહ્યો છે. એટલે હાલમાં ગરમી પડવાનું મુખ્ય કારણ સોલર રેડિયેશન જણાય છે. સીધી જમીન ઉપર સૂર્યના કિરણો આવી રહ્યા છે, જે મુખ્ય કારણ જણાઈ આવે છે અત્યારે હાલ તો. બાકી તો એના મુખ્ય કારણો 3-4 છે. કોઈ એમને અલ નીનોની કંઈક શક્યતા સાંકળે છે. અલ નીનો 2027માં સાંકળે છે. પરંતુ હાલ તો સોલર રેડિયેશનનું મુખ્ય કારણ જણાઈ રહ્યું છે. રોનકભાઈ, હજુ તારીખ 15 સુધીમાં ગરમી પડવાની શક્યતા રહેશે. અને તારીખ 18થી લગભગ 23માં હવામાનમાં પલટો આવશે. અત્યારે હાલ જોવા જઈએ તો પ્રેશર મિલીબારમાં થોડા ઊંચા છે. પાકિસ્તાન બાજુ મિલીબારમાં થોડુંક વધારે છે. એટલે જ્યારે આ પ્રેશર ઘટશે, 998 આસપાસ આવશે, ત્યાર પછી સિસ્ટમો શરૂ થશે અને કાળી આંધી ચડી આવવાની શક્યતા છે. કદાચ તે 22-23 તારીખ પછી એ સિસ્ટમોમાં મિલીબારમાં પ્રેશરો ઘટી શકે. એટલે ત્યારબાદ સિસ્ટમો બનશે. તારીખ 18થી 23માં લગભગ ગુજરાતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. તેમાં 23 તારીખ આસપાસ વધારે થવાની શક્યતા રહેશે. અને કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ
તારીખ 20થી 23 તારીખ સુધીમાં થવાની શક્યતા રહેશે. જય રોનકભાઈ. અંબાલાલભાઈ, અરબ સાગરમાં કોઈ સિસ્ટમ તૈયાર થઈ રહી છે ખરી? અને જો થઈ રહી હોય તો તેનાથી કેવા પ્રકારનો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે? અરબ સાગરમાં સિસ્ટમ જોવા જઈએ તો લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે 25 તારીખ સુધીમાં લગભગ 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરબ સાગરમાં જોકે હવામાન સાયક્લોનને પોષક છે, પણ સાયક્લોનમાં કેટલાક અન્ય પરિબળો સાનુકૂળ હોય તે પછી સાયક્લોન બનતું હોય છે. એટલે હાલમાં તો અરબ સાગરની સિસ્ટમ જે છે એ લગભગ કર્ણાટક સુધી સક્રિય રહેવાની શક્યતા રહે છે. કદાચ ગોવા સુધી તેની અસર થઈ શકે. ત્યાં પણ લગભગ 25 તારીખ સુધીમાં 200 mm જેવો વરસાદ થઈ શકે અને 25 તારીખથી જૂન વચ્ચે કંઈક લો પ્રેશર બની અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે. બંગાળ ઉપસાગરમાં તારીખ 16-17 સુધીમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે અને મેના પાછલા સપ્તાહમાં ત્યાં ચક્રવાત બનવાની શક્યતા રહે. પણ આ ડીપ ડિપ્રેશનના કારણે આંદોમાન નિકોબાર ટાપુ પર લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 23 સુધીમાં તો આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થાય, જેના કારણે ચોમાસું વહેલું આવી શકે. જય રોનકભાઈ. અંબાલાલ કાકા, બંગાળના ઉપસાગરમાં કયા પ્રકારની સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને એ સિસ્ટમ તૈયાર થઈ રહી હોય તો તેના કારણે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે? બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમ બની રહી છે તેના કારણે ઉત્તરીય પૂર્વીય ભાગોમાં એટલે જમીનના ભૂભાગોમાં કાંઠાના ભાગોમાં કદાચ 50 થી 100 mm વરસાદ થાય, પરંતુ બંગાળ અને ઉપસાગરમાં લગભગ 200 થી 300 થી 400 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને તે ખાસ કરીને આ વરસાદ આંદોમાન નિકોબાર ટાપુ પર વધારે થવાની શક્યતા રહે છે. જય રોનકભાઈ. અંબાલાલ કાકા, બંગાળના ઉપસાગરમાં કોઈ ચક્રવાત આવે તેવી શક્યતા છે ખરી? અને ચક્રવાત આવે તો કયા પ્રકારનું હશે, તેની કેવી અસર જોવા મળશે? બંગાળ ઉપસાગરમાં મેના ત્રીજા સપ્તાહથી ચક્રવાતની શક્યતા રહે છે. હમણાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતના લો પ્રેશર કદાચ ડીપ ડિપ્રેશન થઈ શકે, કારણ કે હમણાં જો ટેમ્પરેચર સમુદ્રનું વધશે તો જ ચક્રવાત થવાની શક્યતા રહે છે. હાલમાં જે ટેમ્પરેચર છે અરબ સાગરમાં વધારે છે અને લગભગ ટેમ્પરેચર થાય અને સાનુકૂળ સ્થિતિ થાય ત્યાર પછી જ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહે છે. લો પ્રેશર સુધી જવાની શક્યતા છે. કદાચ ત્યાં સાનુકૂળ સ્થિતિ થાય તો બની શકે ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહે છે. અને અરબ સાગરમાં પણ 25 મે સુધીમાં તો લગભગ જે સાયક્લોનિક નીચેના સર્ક્યુલેશનો છે અને એક ઉપર એન્ટી સાયક્લોન છે તે લગભગ વિખરાઈ જશે અને ત્યાં લગભગ 200 mm જેવો વરસાદ થવાની ભિન્ન ભિન્ન ભાગોમાં 25 તારીખ સુધીમાં શક્યતા રહે છે. અને અરબી સમુદ્રમાં પણ લગભગ 15 જૂન સુધીમાં અને મેના ત્રીજા સપ્તાહમાં ચક્રવાત કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે છે. જી.